નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું બાલગોકુલમ એજ્યુકેશન ઝોનની અંદર। આજના વિડીયોની અંદર આપણે તમારા ધોરણ 6ની અંદર જે એક્ટિવિટી જે છે અને યુનિટ 4ની મફતલાલ એક એના વિશે આગળ વાત કરીશું અને સ્વાધ્યાય પોથીના પ્રશ્ન જવાબ લખીશું। તો ત્રીજો પેરેગ્રાફ આપણે જોઈએ। જોતાં પહેલાં આપણે એકવાર ચર્ચા કરી જઈએ કે છેલ્લે મફતલાલને એક ઈંડું મળે છે અને તેના ફ્રેન્ડ એને પૂછે છે કે ભાઈ આ ઈંડાથી તમે કેવી રીતે નસીબદાર છો, એટલે કહે છે હું આ ઈંડાથી ધનવાન બનીશ। એટલે એના ફ્રેન્ડ એને કહે છે છગનલાલ જડતા કે મને સમજાવો તમે કેવી રીતે એક ઈંડાથી ધનવાન બનશો। એટલે જે મફતલાલ જે છે એને સમજાવે છે, ચાલો આપણે જોઈએ। લિસન ટુ મી, લિસન એટલે કે સાંભળવું, ટુ મી એટલે કે મને સાંભળો। સેડ મફતલાલ, મફતલાલે કહ્યું। આઈ શેલ નોટ ઇટ ધીસ એગ, આઈ શેલ નોટ ઇટ હું ખાઈશ નહીં, ધીસ એગ એટલે કે આ ઈંડાને, હું આ ઈંડાને ખાઈશ નહીં। તો શું કરશે જોઈએ આપણે। આઈ શેલ પુટ હું રાખીશ, ઇટ ઇટ એટલે કે તેને, ઇન માય પોકેટ મારા ખિસ્સામાં, ઇન એટલે કે અંદર, માય એટલે કે મારું અને પોકેટ એટલે ખિસ્સા, હું તેને મારા ખિસ્સામાં રાખીશ। ઇટ વિલ બી વાર્મ ધેર, ઇટ વિલ બી તે ત્યાં રહેશે, વાર્મ વાર્મ એટલે કે હૂંફાળું અને ધેર એટલે કે ત્યાં, તે ત્યાં હૂંફાળું રહેશે, ત્યાં તેને હૂંફ મળશે, થોડી ગરમી મળશે। સૂન સૂન એટલે કે ઝડપથી જ, અ ચીક એટલે કે એક મરઘીનું બચ્ચું, વિલ કમ એટલે કે આવશે, આઉટ ઓફ ધ એગ ઈંડામાંથી બહાર, તરત જ તો નહીં પણ સૂન એટલે કે ટૂંક સમયમાં, બરાબર। આપણે એવું કહી શકીએ કોઈ સમય ફિક્સ ન હોય પણ ટૂંક સમયમાં જ એક મરઘીનું બચ્ચું આ ઈંડામાંથી બહાર આવશે। ધ ચીક વિલ ગ્રો ઇન્ટુ અ હેન, ધ ચીક એટલે કે આ મરઘીનું બચ્ચું, વિલ ગ્રો એટલે કે મોટું થઈને, ઇન્ટુ અ હેન એટલે કે મરઘીમાં રૂપાંતર પામશે। એટલે આપણે એવું કહી શકીએ કે તે મોટું થઈને મરઘી બનશે, બરાબર। જે ઈંડું જે છે એ શું બનશે, મોટું થઈને મરઘી બનશે। ધ હેન વિલ લેઝ એગ્સ અને એ મરઘી કે જે ઈંડામાંથી મોટી થઈ છે, બચ્ચામાંથી મોટી થઈ છે, એ પાછા ઈંડા મૂકશે, ઝાઝા બધા ઈંડા મૂકશે। ધોઝ એગ્સ એટલે કે તે ઈંડાઓ, વિલ ગીવ મી મોર ચિક્સ અને આ ઈંડાઓમાંથી બીજા ઘણા બધા મરઘીના બચ્ચા નીકળશે। ધે વિલ ગ્રો તેઓ મોટા થશે, ઇન્ટુ હેન્સ અને તેઓ મરઘીમાં ફરી પાછા મોટા થશે। એટલે શું કીધું, જો હું તમને ગુજરાતીમાં સમજાવું છું કે હું એક ઈંડું લઈશ અને એ ઈંડામાંથી જે ચિકન એટલે કે ચીક નીકળશે, મરઘીનું બચ્ચું હોય એને ચીક કહેવાય, આ લોકો ચીક કહે છે, બરાબર। અને એને મોટું થશે એટલે મરઘી બનશે, વળી એ મરઘી ઝાઝા બધા ઈંડા મૂકશે અને એ બધા ઈંડામાંથી નાના નાના ચીક બહાર આવશે અને એ બધા મોટા થઈને પાછી મોટી મરઘીઓ બનશે। ધોઝ હેન વિલ લેય એગ્સ અને એ બધી મરઘીઓ પાછા શું મૂકશે, ઈંડા મૂકશે। આઈ શેલ સેલ ધેમ, આઈ શેલ સેલ એટલે કે હું તેને વેચીશ, એન્ડ આઈ શેલ બી અ રીચ મેન હું તેને વેચી અને એક પૈસાદાર માણસ બનીશ, બરાબર। જોયો મફતલાલનો કેવો હિસાબ છે, એમ કંઈ તરત થઈ જવાય છે। પૈસાદાર બનવા માટે મહેનત કરવી પડે, પ્રામાણિકતાથી મહેનત કરો, તમારી અંદર વિશ્વાસ હોય, તમારા પ્રત્યે વિશ્વાસ હોય, ભગવાનનો અને માતા પિતાનો આશીર્વાદ હોય અને તમારી સખત મહેનત હોય, ત્યારે જ તમે સફળ થઈ શકો છો, બરાબર। આવી રીતે આવા ખોટા જે છે, જે મફત આપણને આ પાઠ દ્વારા એવું જ સમજાવવામાં આવે છે કે આવા કાંઈ પણ કામ કર્યા વગર જે છે એ રીચ મેન બનવું એટલે કે પૈસાદાર બનવું એ લગભગ અશક્ય છે, બરાબર। મહેનતથી જ બધું શક્ય છે। આગળ વધીએ। આઈ શેલ લીવ ઇન અ બિગ હાઉસ એટલે એમ કહે છે કે હું આ બધા ઈંડા વેચી અને પૈસાદાર બનીશ અને હું એક મોટું ઘરમાં રહીશ અથવા તો મોટું ઘર ખરીદીશ। આઈ શેલ લીવ ઇન અ બિગ હાઉસ હું એક મોટા ઘરમાં રહીશ। મેની સર્વન્ટ્સ, મેની એટલે કે ઘણા અને સર્વન્ટ્સ એટલે કે નોકરો, ઘણા નોકરો, વિલ સર્વ મી મારી સેવા કરશે, સર્વ મી એટલે કે સેવા કરવી, ઘણા નોકરો મારી જે છે એ સેવા કરશે। આઈ શેલ હેવ 4 કાર્સ, આઈ શેલ હેવ એટલે કે મારી પાસે હશે, શું હશે, 4 કાર્સ એટલે કે 4 ગાડીઓ હશે। પીપલ વિલ સે લોકો કહેશે, પીપલ વિલ સે એટલે કે લોકો કહેશે, લુક જુઓ, ધેટ્સ મિસ્ટર મફતલાલ આ મિસ્ટર મફતલાલ છે, હી ઇઝ અ વેરી રીચ મેન અને તે ખૂબ જ પૈસાદાર છે, આવું એવું કહેશે।
ધેન આઈ શેલ, અને પછી તો હું એટલું જ બોલે છે ને ત્યાં એને એના મિત્ર અટકાવે છે, બરાબર. એટલે શું થાય છે ખબર નથી, પણ એ આટલું બોલે છે અને અટકી જાય છે, અને આપણું પેરેગ્રાફ અહીંયા પૂરો છે. હવે નિયમ મુજબ આપણે અધૂરો જ પેરેગ્રાફ રાખવો પડે, બરાબર. બાકીનું જે છે એ આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર કરીશું, પણ આ પેરેગ્રાફના પ્રશ્ન જવાબ આપણે જોઈ લઈએ. તો પહેલાં હું તમને ગુજરાતીમાં ફટાફટ એક વખત કહી દઉં છું, અને ત્યારબાદ આપણે પ્રશ્ન જવાબ જોઈશે. લિસન ટુ મી સેડ મફતલાલ. મફતલાલે કહ્યું, મને સાંભળો. આઈ શેલ નોટ ઇટ ધીસ એગ. હું આ ઈંડાને ખાઈશ નહીં. આઈ શેલ પુટ ઇટ ઇન માય પોકેટ. હું તેને મારા ખિસ્સામાં રાખીશ. ઇટ વિલ બી વોર્મ ધેર. તે ત્યાં હૂંફાળું રહેશે. સૂન, નજીકના સમયમાં અથવા તો ટૂંક સમયમાં, અ ચીક વિલ કમ આઉટ ઓફ ધ એગ. ઈંડામાંથી મરઘીનું બચ્ચું બહાર આવશે. ધ ચીક વિલ ગ્રો ઇન્ટુ અ હેન. અને આ મરઘીનું બચ્ચું મોટું થઈને મરઘી બનશે. ધ હેન વિલ લેસ એગ્સ. અને એ મરઘી ફરી પાછા ઈંડા મૂકશે. ધોઝ એગ્સ વિલ ગીવ મી મોર ચીક્સ. અને આ બધા ઈંડા જે છે એ મને વધારે ચીક આપશે, એટલે કે વધારે મરઘીના બચ્ચા આપશે. ધે વિલ ગ્રો ઇન્ટુ હેન્સ. અને એ પણ ફરી પાછા જાજી બધી મરઘી બનશે. ધોઝ હેન્સ વિલ્સ એગ્સ. અને એ બધી મરઘીઓ પાછા ઈંડા મૂકશે. આઈ શેલ સેલ ધેમ. હું તેને વેચીશ. કોને? મરઘીને નહીં, ઈંડાને. હું ઈંડાને વેચીશ. એન્ડ આઈ શેલ બી અ રિચ મેન. અને હું પૈસાદાર માણસ બનીશ. આઈ શેલ સેલ ધેમ એન્ડ આઈ શેલ બી અ રિચ મેન. હું તેમને વેચીશ અને હું પૈસાદાર માણસ બનીશ. આઈ શેલ લીવ ઇન અ બિગ હાઉસ. અને હું એક મોટા ઘરમાં રહીશ. લીવ એટલે કે રહેવું. મેની સર્વન્ટ્સ વિલ સર્વ મી. અને ઘણા નોકરો જે છે એ મારી સેવા કરશે. આઈ શેલ હેવ 4 કાર્સ. મારી પાસે 4 ગાડીઓ હશે. પીપલ વિલ સે. લોકો કહેશે, લુક ધેટ્સ મિસ્ટર મફતલાલ. જુઓ, પેલા છે મફતલાલ. હી ઇઝ અ વેરી રિચ મેન. તેઓ તો ખૂબ જ કે પૈસાદાર માણસ છે. ધેન આઈ શેલ. અને પછી હું એવું બોલે છે ત્યાં અટકી જાય છે, અને આગળ શું થાય છે આપણને ખ્યાલ નથી. એ તો આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોવાનું છે. ઓકે, સારું. ત્યારે આ જે ફકરો છે એના આપણે ક્વેશ્ચન આન્સર જોઈ લઈએ, બરાબર. તો આ ત્યાં તમારી સ્ક્રીન ઉપર એના ક્વેશ્ચન આન્સર. ઓકે, પહેલો ક્વેશ્ચન એવો છે, વેર વિલ મિસ્ટર મફતલાલ પુટ ધ એગ. વેર વિલ મિસ્ટર મફતલાલ પુટ એટલે કે મિસ્ટર મફતલાલ ક્યાં રાખશે, કોને? ધ એગ. પુટ એટલે કે રાખવું, અને વેર એટલે ક્યાં. મિસ્ટર મફતલાલ ઈંડાને ક્યાં રાખશે? તો આપણને બધાને ખબર છે કે એના પોકેટમાં. તો ચાલો એનો જવાબ જોઈએ. મિસ્ટર મફતલાલ વિલ પુટ ધ એગ ઇન હિઝ પોકેટ. મિસ્ટર મફતલાલ ઈંડાને તેના પોકેટમાં એટલે કે તેના ખિસ્સામાં રાખશે. આગળ વધીએ. વોટ વિલ કમ આઉટ ઓફ ધ એગ. વોટ વિલ કમ આઉટ ઓફ ધ એગ. વોટ એટલે કે શું, વિલ કમ આઉટ એટલે કે બહાર આવશે, આઉટ ઓફ ધ એગ એટલે કે ઈંડામાંથી. શું ઈંડામાંથી બહાર આવશે? તો ઈંડામાંથી શું બહાર આવવાનું કીધું હતું? મરઘીના બચ્ચા એટલે કે ચિક્સ. તો લખીએ આપણે, અ ચીક વિલ કમ આઉટ ઓફ ધ એગ એટલે કે મરઘીનું બચ્ચું જે છે એ ઈંડામાંથી બહાર આવશે. વોટ વિલ ધ ચીક ગ્રો ઇન્ટુ. આ મરઘીનું બચ્ચું જે છે એ મોટું થઈને શું બનશે? ગ્રો ઇન્ટુ એટલે કે શેમાં, કઈ રીતે મોટું થશે? મોટું થઈને શું બનશે? ધ ચીક વિલ ગ્રો ઇન્ટુ અ હેન એટલે કે આ જે છે ચીક જે છે મરઘીનું બચ્ચું છે એ મોટું થઈને શું બનશે? હેન બનશે એટલે કે મરઘી બનશે. વોટ વિલ ધ ચીક વોટ વિલ મિસ્ટર મફતલાલ હેવ વેન હી બીકમ્સ રીચ. વોટ વિલ મિસ્ટર મફતલાલ હેવ એટલે ની પાસે હોવું. મફતલાલ પાસે શું હશે? વેન હી બીકમ્સ રીચ કે જ્યારે તે પૈસાદાર બનશે. મફતલાલ જ્યારે પૈસાદાર બનશે ત્યારે તેમની પાસે શું હશે? મફતલાલનો શું વિચાર હતા? તો લખીએ આપણે, હી હેડ એટલે કે તેમની પાસે હશે, વિલ આવશે. હી ત્યારબાદ આગળ વધીએ ચોથા પ્રશ્ન પર. ચોથો પ્રશ્ન જોઈએ આપણે. વોટ વિલ મિસ્ટર મફતલાલ હેવ વેન હી બીકમ્સ રીચ.
એટલે કે મિસ્ટર મફતલાલ પાસે શું હશે વેન હી બીકમ રીચ, એટલે કે ત્યારે તે પૈસાદાર બનશે, વેન હી બીકમ્સ રીચ. તો જોઈએ આપણે આગળ. મિસ્ટર મફતલાલ વિલ હેવ, એટલે કે મિસ્ટર મફતલાલ પાસે હશે બિગ હાઉસ, એટલે કે મોટું ઘર, સર્વન્ટ્સ, એટલે કે નોકરો, 4 કાર્સ, એટલે કે 4 ગાડીઓ. બરાબર, આટલી વસ્તુ એમની પાસે હશે. ઓકે, ચાલો ક્વેશ્ચન આન્સર પૂરા થયા. હવે આપણે વિકલ્પ તરફ આગળ વધીએ. તો વિકલ્પની અંદર પહેલો વિકલ્પ આપણને કીધેલો છે મિસ્ટર મફતલાલ વિલ પુટ ધ એગ, પછી ખાલી જગ્યા આપેલી છે, એટલે કે મિસ્ટર મફતલાલ જે છે એ ઈંડાને ક્યાં રૂપમાં મૂકવાના છીએ? તો ચાલો 4 ઓપ્શન જોઈએ આપણે. સૌપ્રથમ પેલું છે ઇન અ બાસ્કેટ, એટલે કે બાસ્કેટની અંદર, ટોપલીની અંદર. ના, એવું તો કંઈ આવ્યું જ નથી પાઠની અંદર. બીજું છે ઓન ધ ગ્રાસ, એટલે કે ઘાસમાં મૂકશે. ઘાસમાં તો ઓલરેડી હતું જ, ત્યાંથી તો એને ઉપાડી લીધું હતું, એટલે એ પણ ઓપ્શન આવશે નહીં. ઇન અ ડીશ, ઇન અ ડીશ એટલે કે પ્લેટમાં, બરાબર, થાળીમાં મૂકશે. ના, એમાં પણ નહીં. તો ચોથો ઓપ્શન જ વધ્યો છે, જોઈએ શું છે. ઇન હિઝ પોકેટ, એટલે કે તેના ખિસ્સામાં. તો એ ઓપ્શન આવશે કે મિસ્ટર મફતલાલ જે છે એ ઈંડાને પોતાના ખિસ્સામાં મૂકશે. ઓકે, ચાલો, તો એની અંદર જવાબ આવશે ડી, ઇન હિઝ પોકેટ. ત્યારબાદ આગળ વધીએ. અ ખાલી જગ્યા વિલ કમ આઉટ ઓફ ધ એગ, એટલે કે અ ખાલી જગ્યા, એટલે ખાલી જગ્યા બહાર આવશે ઈંડામાંથી. એટલે એવું પૂછ્યું છે કે ઈંડામાંથી શું બહાર આવશે? તો 4 ઓપ્શન છે. આપણને બધાને ખબર છે ઈંડું છે એ મરઘીનું હતું અને મરઘીના ઈંડામાંથી ચીક બહાર આવે. બરાબર, તો પહેલો ઓપ્શન આપણને હેન આપેલો છે. હવે મરઘી જ થોડીક બહાર આવે, બરાબર, મરઘીનું બચ્ચું હોય એને ચીક કહેવાય. તો હેન ઓપ્શન આવશે નહીં. પછી છે કોક, કોક એટલે કે કૂકડો, તો કૂકડો પણ બહાર આવશે નહીં. અને ત્રીજો ઓપ્શન છે ચીક, ચીક એટલે મરઘીનું બચ્ચું, તો એ જ આપણો જવાબ છે. તો એની અંદર જવાબ આવશે સી, ચીક. ત્યારબાદ કીધેલું છે ધ ચીક વિલ ગ્રો ઇન્ટુ ખાલી જગ્યા, મરઘીનું બચ્ચું મોટું થઈને ખાલી જગ્યા બનશે. મરઘીનું બચ્ચું મોટું થઈને મરઘી જ બને ને, એ કંઈ થોડોક મોર બને. બરાબર, તો એની અંદર શું જવાબ આવશે જોવો જોઈએ. ઓપ્શન જોઈએ. પહેલો જ છે ઓપ્શન અહેન, બરાબર, એટલે કે મરઘી બનશે. આગળ વધીએ. મિસ્ટર મફતલાલ વિલ સેલ એગ્સ એન્ડ બી અ ખાલી જગ્યા મેન, મિસ્ટર મફતલાલ એ ઈંડા વેચશે અને ખાલી જગ્યા મેન બનશે. કેવા માણસ બનશે? રીચ મેન. આપણે આવ્યું હતું રીચ એટલે કે પૈસાદાર માણસ બનશે. તો જુઓ એની અંદર તમને બી ઓપ્શન આપેલો છે, રીચ એટલે કે પૈસાદાર, ધનવાન. આગળ વધીએ. મિસ્ટર મફતલાલ હેવ ખાલી જગ્યા કાર્સ, મિસ્ટર મફતલાલ પાસે કેટલી કાર હશે એવો ઓપ્શન આપણને કીધો છે. તો આપણે હમણાં જ છેલ્લે લખ્યું 4 કાર્સ, તો એની અંદર જવાબ આવશે 4, ડી ઓપ્શન, FOUR. ઓકે, તો આપણા આ ફકરાના પ્રશ્ન જવાબ જે છે એ અહીંયા પૂરા થાય છે. આગળના વિડીયોની અંદર હવે પછી આપણે એના પછીનો પેરેગ્રાફ લેશું અને એના ક્વેશ્ચન આન્સર શીખીશું. ત્યાં સુધી જય હિન્દ, ટેક કેર, ગુડ બાય, ધન્યવાદ.